કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે ને એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે, અને દાઢીથી હેઠો એક તિલ છે. ડાબા ખભાથી 2 આંગળ હેઠો માશામાં એક રોમે સહિત એક મોટો તિલ છે, ને એ તિલથી હેઠો એક તિલ છે, ને વળી તેથી હેઠો બીજો તિલ છે, અને જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે, અને કરોડથી જમણી કોરે વાંસાની મધ્યે 4 તિલ છે. નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે, અને એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે. 2 નેત્રની જે હેઠલી ને ઉપલી પાપણો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે. નાસિકાને ઉપર શીડીના ચાંઠાના ઝીણા ચિહ્ન છે. મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમની દાઢ તેમાં શ્યામ ચિહ્ન છે. જીહવા તે કમળના પત્ર સરખી રક્ત છે. ડાબા કાનની માહેલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે. વિશાળ ને ઉપડતું એવું જે લલાટ તેને વિશે તિલકને આકારે ઊભી 2 રેખા છે. લલાટને વિશે જમણી કોરે કેસથી હેઠું એક ચિહ્ન છે. જમણા કાનની બુટ્ટી ઉપર એક નાનો તિલ છે. તાળવાની ઉપર એક મોટો તિલ છે. શિખાથી આગળ સમીપે એક તિલ છે, અને શિખાથી પછવાડે જમણી કોરે 3 તિલ છે. આ સિવાય બીજા પણ અનેક ઝીણા ઝીણા તિલ અને ચિહ્ન શ્રીજી મહારાજના શરીરમાં કેટલાક છે. શ્રીજી મહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપ ને સુંદરતા